રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી। પૂર્વ વિદ્યાર્થીએ લગ્નનું વચન આપી યુવતીનો વિશ્વાસ જીતી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। સમગ્ર મામલે એસીપી રાજેશ બારીએ નિવેદન આપ્યું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તારીખ 27/3/2026 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદીબેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને બીએનએસ કલમ 64, BM 70, 113 તથા આઈટી એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે એ 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો, ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા, અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું। ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા। પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે। ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે આ વાયરલ કરેલા એ બાબતનો પણ આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે। અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે।